અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સ્વામીની વાતો પ્રકરણ 1 વાત 1. ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્યા છે, કાંઈ બાકી નથી ને એમ ન સમજાય. તેથી જીવમાં દુર્બળતા રહે છે ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં ને જીવ બીજી રીતનો થઈ જાય. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ સાધન મોટું નથી ને મહિમા વિના બીજા ગમે તેટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. તો આજના શુભ અને મંગલકારી દિવસે આપણે સ્વામીજી, પ્રબોધ સ્વામીજી અને મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે અમે અમારા જીવનમાં 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે અમારો જીવ જોડીએ અને સાચા અર્થમાં એમનો પ્રસંગ કરીએ. એવું આમ સૌને બળ, બુદ્ધિ અને શક્તિ આપશો જી. દાસના દાસ બનાવશો જી. જય સ્વામિનારાયણ.